हेलो मित्रों, કેમ છો? વેલકમ બેક ટુ માય ચેનલ કોલ લેવલ અપ EDU PTE. અને આઈ નો દેટ યુ આર સ્ટ્રગલિંગ વિથ યોર પીટી સ્કોર. ફોરેન જવું છે, લાઈફ બદલવી છે, આપણે આ ફેમિલીની, આપણી પોતાની, રાઈટ? બહુ આશાઓ છે બધાને આપણાથી, અને એ આશાઓ પૂરી કરવા આપણા શોલ્ડર્સ પર જે જવાબદારીઓ છે એ આપણને પૂરી કરવી છે. અને એના માટે હવે ફોરેન જવું છે, રાઈટ? પૈસા કમાવા છે અને સારી સુખ સુવિધા આપણે આપણા પેરેન્ટ્સને, આપણા સ્પાઉસને આપવું છે. વેરી ગુડ ડિસિઝન ટુ ગો અબ્રોડ એન્ડ ફુલફિલ ઓલ યોર ડ્રીમ્સ. બટ દેન પીટીઆઈને હવે વચ્ચે ઇંગ્લિશનું ટેસ્ટ વચ્ચે આવી ગયું છે. આ એક શું કહેવાય, આપણે અગ્નિ પરીક્ષા જે આપણે પૂરી કરવી છે, અને આ જે આખી જર્ની છે હું એમાં તમને મદદ કરવાનો છું. તમારા પાસે આપણે પીટીના જે ટિપ્સ અને ટ્રિક્સ જે મારા પાસે છે, જે હું 14 વર્ષમાં શીખ્યો છું, એ બધા ટિપ્સ અને ટ્રિક્સ શેર કરીને તમારી આ જર્નીમાં સાથે તમારી જોડે ચાલીને તમને આ જે અગ્નિ જે છે ને એને પાર કરવામાં મદદ કરીશ. સો આવી જઈએ આપણે ટેમ્પલેટ્સ પર. તમે પીટીમાં ટેમ્પલેટ્સ યુઝ કરી શકો છો, અને દેર આર મેની ટેમ્પલેટ્સ વિચ આર હેલ્પફુલ ટુ અસ. ક્યાં ક્યાં ટેમ્પલેટ યુઝ કરી શકાય? સો સ્પીકિંગ જોઈએ તો રીડ અલાઉડ, રિપીટ સેન્ટેન્સમાં તો કોઈ ટેમ્પલેટની જરૂર નથી. ડિસ્ક્રાઇબ ઇમેજમાં ટેમ્પલેટ તમે યુઝ કરી શકો છો. સો હું ડિસ્ક્રાઇબ ઇમેજનું તમને ટેમ્પલેટ આપીશ. રિટેલ લેક્ચર, યસ, રિટેલ લેક્ચરમાં બી ટેમ્પલેટ યુઝ કરી શકો છો. આન્સર શોર્ટ ક્વેશ્ચનમાં કોઈ ટેમ્પલેટની જરૂર નથી મિત્રો. રાઇટિંગ આવ્યું. રાઇટિંગમાં 2 ક્વેશ્ચન છે, સમરાઇઝ રિટન ટેક્સ્ટ અને એસે. બંને માટે ટેમ્પલેટ છે, અને હું તમને લેટેસ્ટ ટેમ્પલેટ જેનાથી સ્કોર આવશે તમને એ ટેમ્પલેટ શેર કરીશ. રાઇટિંગ, સમરાઇઝ રિટન ટેક્સ્ટ અને રાઇટ એસે, બંનેના ટેમ્પલેટ. રીડિંગ પર આવીએ. રીડિંગમાં કોઈ ટેમ્પલેટ નથી. તમે મલ્ટિપલ ચોઇસ, સિંગલ, મલ્ટિપલ ચોઇસ, મલ્ટિપલ આન્સર, યોર અ પેરેગ્રાફ, બે ટાઈપના ફિલ ઇન ધ બ્લેન્ક્સ. દેર ઇઝ નો ટેમ્પલેટ ટુ બી યુઝડ ઇન રીડિંગ. હવે આવ્યું છેલ્લું મોડ્યુલ છે, જે છે લિસનિંગ. લિસનિંગમાં મિત્રો સમરાઇઝ સ્પોકન ટેક્સ્ટ, આ પ્રશ્નમાં ટેમ્પલેટ યુઝ થાય છે. 50 થી 70 વર્ડમાં તમારે જવાબ આપવાનો છે. એમાં બી ટેમ્પલેટ યુઝ થાય છે, અને જે ટેમ્પલેટ વર્કિંગ છે, ચાલે છે, એ ટેમ્પલેટ હું તમને અત્યારે શેર કરવાનો છું. ચાલો આપણે વિડીયો પર જઈએ, અને ટેમ્પલેટ્સ હું તમને બધા જ એક એક કરીને લેટેસ્ટ ટેમ્પલેટ આપી દઉં છું. તમારે પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ લેજો, સો દેટ જ્યારે તમે પ્રેક્ટિસ કરો ત્યારે એ ટેમ્પલેટને યુઝ કરી શકો, અને આ ટેમ્પલેટને ગોખી લેજો. યસ, લર્ન બાય હાર્ટ ઓલ વર્ડ્સ. હું નોર્મલી સ્ટુડન્ટ્સને જોઉં છું, જ્યારે પ્રેક્ટિસ કરતા હોય છે, એસ ભૂલી જાય છે, ઈડી ભૂલી જાય છે, ઇફ, ઓફ, ધ નાખી દે છે, સ્પેલિંગ મિસ્ટેક કરે છે ટેમ્પલેટમાં. પછી મને કમ્પ્લેન કરે છે કે સર ટેમ્પલેટ્સ નથી ચાલતા, ટેમ્પલેટ્સ નથી ચાલતા. ના, એવું નથી. આ બધા ટેમ્પલેટ વર્કિંગ છે. અમારા સ્ટુડન્ટ્સ દરરોજ ટેસ્ટ આપે છે, અને એ લોકોને સ્કોર આવી રહ્યા છે. સો આ બધા ટેમ્પલેટ્સ હું એક એક કરીને તમને બતાવવાનો છું. તમે જોઈ લો, ફોટા પાડી લો, લર્ન બાય હાર્ટ કરી નાખો, પોતાના મિત્રોને મોકલી દો, અને તમને જો જરૂર હોય તો અમારે ત્યાં બી એનરોલ થઈ શકો છો. ચાલો, સો આ છે આપણા ટેમ્પલેટ્સ બધા એક જ જગ્યા પર. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ટેમ્પલેટ. રીડ અલાઉડમાં તો ટેમ્પલેટ નથી. તમારે જે મેં જેમ કીધું વાંચી લેવાનું છે. રિપીટ સેન્ટેન્સમાં તમારે સાંભળીને બોલવાનું છે. ઓકે, ધીસ ઇઝ ધ ફર્સ્ટ પ્લેસ વેર યુ વિલ યુઝ યોર ટેમ્પલેટ, વિચ ઇઝ કોલ્ડ ડિસ્ક્રાઇબ ઇમેજ. ઓકે, DI એટલે ડિસ્ક્રાઇબ ઇમેજ ટેમ્પલેટ. This is tried and tested template. What you will do, the given image represents dash. ડેશમાં ત્યાં હેડિંગ આપેલું હશે ઇમેજમાં, એ તમારે અહીંયા મૂકી દેવાનું છે. You please have the screenshot of this. Okay, from the image it is clear that the topic given is not very common, and hence it requires a lot of research to calculate the maximum and the minimum. આ ગોખી લેવાનું છે ને આ બોલી દેવાનું છે. થર્ડ, એડ યોર ઇન્ફો હિયર. એટલે જે ગ્રાફ રિલેટેડ જે છે, જે ઇમેજ આપેલું છે, એના રિલેટેડ ઇન્ફો આપણે અહીંયા એડ કરવાનું છે. એક્સ એક્સિસ શોઝ ડેશ. એક્સ એક્સિસ એટલે this line, આડી લાઈન. ઓકે, એક્સ એક્સિસ શોઝ the horizontal line is called x axis, the vertical line is called y axis. So you will say x axis shows dash. જે બી બતાવતું હોય, population in millions,
months of the year 2000. It shows different years, it shows different countries. જે બતાવતું એ તમારે બોલવાનું. X axis shows different names of countries. Y axis shows months of the year. And the highest sale is of China, right? Which is 40%. એવી રીતે. Lowest sale is of USA, which is 18%. એવી રીતે તમારે વચ્ચે 2-3 લાઈન એડ કરવાના છે. એક્સ એક્સિસ બોલવાનું છે, વાય એક્સિસ બોલવાનું છે, હાઈએસ્ટ બોલવાનું છે, કોનું છે અને શું ફિગર છે, લોએસ્ટ કોનું છે અને શું ફિગર છે, that you to say. And last line again, it is common. Overall, the graph is very informative and descriptive in nature. Bus. This is describe image template. Just click the photograph, try, test it, working, full marks. Coming to the next is retail lecture. Now in retail lecture, first line, speaker was talking about dash. Second, moreover, he also spoke about dash. In addition, he said that dash. Furthermore, he added dash. Lastly, he concluded saying dash. આ ડેશમાં જ્યાં છે ટોપ લાઈન પર તમે મેઇન ટોપિક આપી દો. ટોપિક શેના ઉપર છે, લેક્ચર શેના ઉપર હતું એ કહી દો. એન્ડ દેન ફોલોઈંગ લાઇન્સમાં એડ ફ્રેઝીસ. ડોન્ટ સે 2-3 વર્ડ્સ બ્રેકેજમાં. સ્પીક ફૂલ ફ્રેઝ. અ કોમ્બિનેશન ઓફ 5-6 વર્ડ્સ. પુટ ધેટ 5-6 વર્ડ્સનો કોમ્બિનેશન એના અંદર. ડોન્ટ સ્પીક ઇન્ટુ 2-3 વર્ડ્સ. ઓકે, ડોન્ટ સે જસ્ટ કીવર્ડ્સ. મેક ફૂલ ગ્રામેટિકલ સેન્ટેન્સ અને પછી મૂકજો તો તમને સારા માર્ક્સ આવશે. હું મારા બધા સ્ટુડન્ટને આ જ એડવાઇસ કરું છું, કીવર્ડ્સ નથી એડવાઇસ કરતો. આઈ હેવ સ્ટુડન્ટ જે કમ્પ્લેન કરે છે કે 45 આવી ગયા, 48 આવી ગયા, 50 આવી ગયા, 52 આવી ગયા. જો તમને 58, 60, 65, 70 જોઈતા હોય, પ્લીઝ યુઝ this template. મારા સ્ટુડન્ટ્સને 90 માર્ક્સ આવ્યા છે આ ટેમ્પલેટ યુઝ કરીને. ઓકે, સો યુ હેવ ટુ પુટ ફૂલ ફ્રેઝ એના પછી, નોટ ઓનલી ધ વર્ડ્સ. Going next to the next question now. Summarize written text. Summarize written text માં મિત્રો કશું નથી કરવાનું. Copy and paste method use કરવાનું છે. Take out the sentences, full sentences from the essay. જે તમે પહેલા તો છે ને 3-4 મિનિટ વાંચો, ફૂલ સેન્ટેન્સ ઉપાડો એમાંથી અને and, but, so, because, hence, thus આ બધા વર્ડ્સ વચ્ચે નાખીને 2-3 વાક્યને જોઈન કરો અને બસ ટાઈપ કરી નાખો. તમારું સમરાઇઝ રિટન ટેક્સ્ટ થઈ જશે. The most important template that we need is essay template. આ essay template છે, which is the latest one, really working. તમે આનું સ્ક્રીનશોટ લઈ લો. હું આ ઝૂમ નાનું કરી દઉં છું. Just a minute. So this is it. Yeah. Productivity, efficiency and positive environment in the world. બસ આ છે. So you can just take the screenshot of it. Okay. Next template છે summarize spoken text. Now આમાં જે એસે સ્ટેટમેન્ટ છે, એસે સ્ટેટમેન્ટ લખવાનું છે. કીવર્ડ 1 2 3 એટલે તમારે જે મેઇન કીવર્ડ છે એસેમાં એ જ ઉપાડવાનું છે. અહીંયા પાછું ટોપિક સ્ટેટમેન્ટ છે એટલે ટોપિક સ્ટેટમેન્ટ ટોપિકમાંથી એક સ્ટેટમેન્ટ ઉપાડીને નાખવાનું છે અને કીવર્ડ 4-5 અગેન એ તમારે ટોપિકમાંથી વર્ડ્સ ઉપાડીને લખી લેવાના છે. આમ નોર્મલી એસેનો વેટેજ વધારે નથી, બટ ટેક ધ વર્ડ્સ ફ્રોમ ધ ટોપિક એન્ડ ધેન પુટ ઇટ. ઓકે, સમરાઇઝ સ્પોકન ટેક્સ્ટ જે લિસ્ટિંગમાં આવે છે પહેલું ક્વેશ્ચન, એમાં ફ્રેન્ડ્સ યુ કેન યુઝ ધીસ હોલ template. Speaker was talking about dash dash dash. In addition, he said that dash 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 dash. Furthermore, he added dash dash dash. Moreover, he also speak about dash 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 dash. આ જે રિટેલ લેક્ચરમાં યુઝ કર્યું છે એ જ ટેમ્પલેટ છે. You can use the same one. The another template is little longer to remember, but then this is the template. Are okay? So this can also be used. And જે લખેલું છે they are the keywords. So use this template or use this one template. Any template is acceptable for summarized spoken text. યસ મિત્રો, તો આ બધા હતા ટેમ્પલેટ્સ. તમને ટેમ્પલેટ્સ મળી ગયા છે. હવે પીટીનું ટેસ્ટ ઇઝી થઈ ગયું છે તમારા માટે. આ ટેમ્પલેટ્સને યુઝ કરો અને તમારા સપનાઓ પૂરા કરો. જો તમે સેલ્ફ ડિસિપ્લિન છો, પોતે પ્રેક્ટિસ કરીને સ્કોર લાવી શકો છો, તો કંઈ વાંધો નથી. તમે અમારા વિડીયો જોઈને પ્રેક્ટિસ કરીને સ્કોર લાવો. પણ જો એ અઘરું પડી રહ્યું છે, સ્ટીલ તમને કોઈ મેન્ટોરની, કોઈ મોટા ભાઈની, રાઈટ, કોઈ એક ગાઈડની, એક ટીચરની જરૂર છે, એક સારા મિત્રની જરૂર છે જે તમને આ જર્નીમાં હેલ્પ કરે,
તો હું અહીંયા બેઠો છું. આપણી ઓફિસ વિજય 4 રસ્તા પર છે અમદાવાદમાં. તમે આવી શકો છો. અને જો અહીંયા ના આવવું હોય તો અમારા પાસે ઓનલાઈન બી કોર્સિસ છે. ઓનલાઈન ટીચર્સ તમને લાઈવ આવીને પ્રેક્ટિસ કરાવશે. 1 મંથ 2 મંથની અમારી બેચીસ છે ઓનલાઈન. ઓફલાઈનમાં 1 મંથ 2 મંથ 3 મંથની બેચીસ છે. તમે આવીને એનરોલ થાઓ અને તમારું સપનું પૂરું કરો. આ વિડીયો શેર કરો તમારા મિત્રોને જેમને આ ટેમ્પલેટ્સની જરૂર છે. પીટીનો ચેનલ શેર કરો અમારું, જેમને તમને લાગે છે કે આ વસ્તુ મદદરૂપ થશે. થેન્ક યુ ફોર વોચિંગ our video. Do come back to us for more PT updates. Thank you so much.